ભાવફેરની માંગ સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં આંદોલન યથાવત છે। હિંમતનગરની હડિયોલ દૂધ મંડળી સતત ચોથા દિવસે બંધ રહી। જોકે રસ્તા પર દૂધ ઢોળવાને સ્થાને સેવાકીય કામ થકી વિરોધ કરવામાં આવી રહ્યો છે। દૂધના પાઉચ બનાવી શાળામાં પશુપાલકોએ વિતરણ કર્યા। સાબરકાંઠામાં પણ પશુપાલકોમાં આક્રોશ બારોબાર યથાવત છે। જે અગાઉ દ્રશ્યો સામે આવ્યા હતા કે રસ્તા પર દૂધ ઢોળી દેવામાં આવતું હતું, તેના સ્થાને હવે દૂધ ઢોળ્યા વગર જે કામ છે તે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। શાળામાં બાળકોને દૂધના પાઉચ બનાવી વિતરણ કરવામાં આવ્યા। અમે આજે દૂધનો બગાડ કરતા નથી અને ગામની સ્કૂલની બાળકોનો દૂધનું વેચણી કરવાના છીએ અને જરૂરતમંદને દૂધ પીવડાવીને અને વિરોધ નોંધાવવાના છીએ। પશુપાલકો દ્વારા સહકારશ્રીમાં સાબર ડેરીના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી કે 20 થી 25% સુધીનો ભાવ વધારો આપવામાં આવે, અમારો જે પશુપાલક શહીદ થયો છે એના પરિવારને વળતર આપવામાં આવે અને જે અત્યાર સુધીમાં જે પોલીસ કેસ થયા છે, જે લોકો જેલમાં છે, એ લોકોને કોઈપણ જાતના કેસ વગર છૂટા કરવામાં આવે। એ વિરોધ સાથે અમે અત્યારે અમારી મંડળી તરફથી જે દૂધ ભેગું થાય છે એ સાબર ડેરીને ન પહોંચાડતા અમે અહીંયા અમારા ગરીબ પરિવારો, બાળકો અને જરૂરિયાતમંદોને અમે દૂધ ગરમ કરીને પીવડાવીએ છીએ આજે અને એમને વહેંચીએ છીએ। અમે દૂધ ઢોળવાનું બંધ કર્યું છે। સાબર ડેરીના જન આક્રોશ વિરોધ સંમેલનમાં જોડાયા પછી હડિયોલ ગામના દૂધ ઉત્પાદકોએ એક નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી માગણી મુજબનો ભાવ વધારો ન મળે ત્યાં સુધી અમારી મંડળીનું 1300 લીટર દૈનિક દૂધ જે થતું હતું એમાંથી 800 થી 900 લીટર આજે યુવાન મિત્રોએ એકત્રિત કરી એમાં ગરમ કરી મસાલા નાખી દૂધપાક જેવું બનાવી ગામના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, હાઈસ્કૂલના બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને પણ આ દૂધપાક આપવાનો કાર્યક્રમ ઘડેલો છે અને હજુ જ્યાં સુધી માગણી મુજબનો ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન પાછું ખેંચવાના નથી।